તો ખાડી દેશોમાં અશાંતિને લઈને હવાઈ સેવા અમદાવાદમાં પ્રભાવિત થઈ છે। અમદાવાદથી ખાડી અને ગલ્ફ દેશની વિમાની સેવા પ્રભાવિત થઈ છે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ આવતી 15થી વધારે ફ્લાઇટ્સ રદ થઈ છે। અમદાવાદથી ખાડી દેશોમાં જતી 14થી વધારે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી। કુવૈત, દોહા, દુબઈ, બગદાદ, શારજા, અબુધાબી અને જેદ્દા જતી અને આવતી ફ્લાઇટ્સ અસરગ્રસ્ત થઈ છે, એટલે કે અનેક મુસાફરો પણ અટવાયાના અહેવાલો સામે આવ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, જણાવશો કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હવે ખાડી દેશોમાં આવતી જતી ફ્લાઇટ્સ પણ અમદાવાદ એરપોર્ટ પર પ્રભાવિત થઈ છે। શું વધુ અપડેટ મળી રહી છે? બિલકુલ હિરલ, વિશ્વના અનેક દેશોમાં અને ખાસ કરીને ગલ્ફ કન્ટ્રીઝ એટલે કે ખાડી દેશોમાં જે પ્રકારે અશાંતિનો માહોલ સર્જાયો છે તેની સીધી અસરો છે તે હવાઈ સેવાને થઈ છે। ખાસ કરીને અમદાવાદથી આવતી જતી વિમાની સેવાઓની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ઉતરતી 15 ફ્લાઇટ છે તે કેન્સલ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદથી વિવિધ દેશોમાં જતી 14 ફ્લાઇટ છે તેને રદ કરવામાં આવી છે। ખાસ કરીને અબુધાબીની વાત કરવામાં આવે, અબુધાબી, દુબઈ, શારજા સહિતની જે ફ્લાઇટો છે, દોહા જતી આવતી ફ્લાઇટ છે તેને રદ કરવામાં આવી છે। સ્વાભાવિકપણે છેલ્લા 24 કલાકથી વધુ સમયથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને જે હવાઈ સેવાઓ પ્રભાવિત થવાનું મુખ્ય કારણ એ છે કે અનેક દેશોએ પોતાના એરસ્પેસ છે તે બંધ કર્યા છે, તેને કારણે આજે હવાઈ સેવાઓ છે તે પ્રભાવિત થઈ રહી છે। સારી વાત અમદાવાદ એરપોર્ટ ઉપર એ છે કે અગાઉથી જ જે મુસાફરો છે જે ટ્રાવેલ કરવાના હતા તેમને જાણ કરી દેવામાં આવી છે અને જે મોટા ભાગના લોકો છે તે આ પ્રકારની સ્થિતિથી વાકેફ થઈ ચૂક્યા છે, તેના કારણે એરપોર્ટ આવવાનું ટાળી રહ્યા છે, જેને કારણે એક જે હેવોકની સ્થિતિ છે તે સર્જાઈ નથી, પરંતુ સ્વાભાવિક રીતે વિશ્વમાં જે અશાંતિનો માહોલ સર્જાયો છે તેની સીધી અસરો છે તે હવાઈ સેવાઓ પર પડી રહી છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદથી ગલ્ફ કન્ટ્રીમાં જતી જેટલી પણ ફ્લાઇટ્સ છે તે પ્રભાવિત થઈ છે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ આવતી 15થી પણ વધારે ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી। અમદાવાદથી ખાડી ગલ્ફ દેશની વિમાની સેવા પ્રભાવિત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ આવતી 15થી પણ વધારે ફ્લાઇટ્સ રદ થઈ।